ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે 12 માસમાં જોઈએ ચોથો મહા. તો સખી મહાવાક્ય સાર સમજે શાણા રે, એમાં સુરતી તદાકાર રહે નહીં મણા રે. સખી અલખ ખલક એક રૂપ નિરંતર કહાવે રે, નથી બીજો શાનું દુઃખ આનંદ રૂપ ભાવે રે. સખી આદિ મધ્ય અંત સિદ્ધાંત એમ કે છે રે, નથી આવ્યું ગયું થયું શાંત સમજી ઠામે રહે છે રે. સખી અવિગતની વિગત બતાવે સદગુરુ રે, આત્મા રામ એમ કહત જીવન નહીં અધૂરું રે. તો આમાં આધ્યાત્મિક ભાવે કરીને એવો કહેવાનો લક્ષ્યાર્થ થાય છે કે જેમ હાથીને મહાવત હોય છે, એમ આધ્યાત્મક બાબતનું લક્ષ્ય દોરવા માટે સદગુરુના મુખે જે વાક્ય નીકળે એ મહાવાક્ય કહેવાય છે. મહા એટલે જેનાથી વિશેષ આગળ કોઈ નથી. એ મહાવાક્ય એટલે તે તત્વ તું જ છે. તું બીજું કોઈ જ નથી, તું તત્વ જ છે. નિરાંત મહારાજ પણ કહે છે કે તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી, નિરાંત નામ સદગુરુનું સંભાળતો અંતે લેશે ઉગારી. જે મહાવાક્ય છે એનો સાર સદગુરુએ કહ્યું કે તે તું છે, તો એના લક્ષાર્થ સાર સ્વરૂપે એ હું છું એમ કોઈ શાણા એટલે કે અધિકારી પુરુષ સમજી શકે છે. બિન અધિકારીનો આમાં કામ નથી. દાખલા તરીકે બિન અધિકારીનો અર્થ એવો થાય કે સદગુરુના વાક્યને લક્ષ્યમાં ના આવવાથી સદગુરુનું વાક્ય એક ધંધો બનાવી દીધો છે. એ જ સદગુરુના વાક્ય ઉપર કોઈ કલાકાર થયા છે, કોઈ ગાયકો થયા છે, કોઈ હાસ્યરસમાં વળી ગયા છે, કોઈ મનમાની કરી રહીને કાગળ ધીન્ના કરી રહ્યા છે, અરે કોઈ કોઈને કોઈ પોતાનો સંગઠન કરી રહ્યા છે, કોઈ ખાનગી તો કોઈ જગજાહેર. સદગુરુની વાતને જે નથી સમજ્યા એમને પોતાની લક્ષ્યાર્થ દિશા પકડાતી નથી. પરિણામે આધ્યાત્મ માર્ગમાં એક વિઘ્નરૂપ થયા કહેવાય છે. પરંતુ સદગુરુના મહાવાક્યમાં સુરતા તદાકાર થઈ જાય, એકાકાર થઈ જાય. જેમ કોઈ પણ દીકરી પોતાના સાસરિયાના સ્વરૂપમાં એ સસરા પક્ષે જ રહે અને એને ગૌરવ હોય, એમ સદગુરુ વાક્યમાં સુરતી તદાકાર થઈ જાય. પછી કોઈ પણ જાતનું કશું પણ બાકી અધૂરું રહેતું નથી. નહીં માગવાનો, નહીં ત્યાગવાનો. આ તો જાગવાનો વિષય છે. એટલે કે કોઈ પણ જાતની મણા એટલે ખામી રહેતી નથી. સખી અલખ ખલક એક રૂપ, પિંડ બ્રહ્માંડ એક રૂપ જ છે. જેમ 500 મણનો ઘઉં એટલા ઘઉં એનો 50 ગ્રામનો નમૂનો સેમ્પલ એ અલગ નથી. એમ અલખ એટલે પોતાનો આત્મા અને ખલક એટલે આ દેખાતું ચરાચર ઘનીભૂત જગત એ બે નથી, એક રૂપ જ છે. જેમ આ માણસને આગળનો છાતીનો ભાગ છે
એ જ રીતે એનો પીઠનો ભાગ એ માણસનો જ છે, પણ નજર પહોંચતી નથી. એનો અર્થ એવો નથી કે પીઠનો ભાગ નથી. એમ પોતાનું આત્મા સ્વરૂપ જે છે એનો સામેની દિશા એ જ આ જગત છે. જગતને મિથ્યા ન કહેવાય, પણ અધિકારી ના હોય તો એની દૃષ્ટિ, એની સમજણ, એની સુરતા એ જગતને પોતાના સ્વરૂપમાં જોઈ શકવાની તાકાત ના હોવાથી એને મિથ્યા અગર તો સ્વપ્ન તરીકે ગણાવી રહ્યા છે. એનો અર્થ એ થાય કે સદગુરુ લક્ષ્યની ઘેડ આવા લોકોને બેઠી નથી અને લક્ષ્યાર્થ ભૂલી જઈને અર્થના અનર્થો કરી રહ્યા છે. હવે પોતાના સ્વસ્વરૂપમાં દ્વૈત માત્ર નથી, તો પછી એનું દુઃખ શોનું અને દુઃખ કોને? અગર તો ક્યાંથી આવે? કોઈ જગ્યા જ નથી, દ્વૈત માત્ર નથી, ફક્ત એક પોતાનું આનંદ સ્વરૂપ છે. હા, જેને શાસ્ત્રો કહે છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે કે જેના આદિ અંત મધ્ય જેમ એકાકાર હોય, જેમ એક લાકડી હોય અને લાકડીને બે છેડા હોય અને વચ્ચેનો મધ્ય ભાગ કહેવાય. એ લાકડીને કોઈ પણ કરવાનું નહીં, મંત્રતંત્ર કરવાના નહીં, પણ ફક્ત એક છેડા ઉપર લોખંડનું અણીવાળું ફળ બેસાડી દઈએ તો એ લાકડી રહેતી નથી અને સળંગ સૂત્ર ભાલો બની જાય છે. હવે વચ્ચે પકડો તોય ભાલો જ છે, છેડે પકડો તોય ભાલો જ છે, અણી ઉપર પકડો તોય ભાલો જ છે. કોઈ પણ કરવું પડ્યું નથી. એમ પોતાનું સ્વરૂપ આજ અંત મધ્યના વિભાગ વગરનું છે. એ નિરંતર છે. આવો મહાપુરુષોનો સિદ્ધાંત છે. આ અષ્ટવક્રાજીએ પણ કહ્યું છે જનકને, અદ્વૈત હૈ, એકત્વ હૈ. હવે પોતાના સ્વસ્વરૂપનો લક્ષ્ય પકડાય તો નક્કી થઈ જાય કે કશું જ આવ્યું નથી, કશું ગયું પણ નથી અને નવું કશું થયું પણ નથી. ગીતામાં ભગવાન પણ કહે છે નાયમ ભૂતો ભવિતો વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે અન્યમાને શરીર. હવે શરીર છોંયડો અને વ્યક્તિ અગર તો તમામે તમામ જે કોઈ સ્થાવર જંગમ હોય એ કશું નથી, પણ ફક્ત કોઈ પણ પોતાના સ્વરૂપમાં વધ ઘટ એટલે આવ્યું નથી, જવાનું નથી અને જે આવ્યું ગયું એવું દ્વૈતપણું હતું એ સ્વસ્વરૂપમાં શાંત થઈ ગયું છે. અર્થાત સ્વરૂપના સ્વરૂપે થઈ ગયું છે. જેમ દોડતી નદી દરિયામાં દરિયો બની જાય છે, એમ આવું સમજીને અધિકારી પુરુષો, લક્ષાર્થી મહાપુરુષો પોતાના ઠામે રહે છે. ગોવિંદરામ મહારાજે પણ કહ્યું છે કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું કરવાનું કાચું. એટલે કે આગળ જોઈએ તો જેની કોઈ પણ પ્રકારની વિગત જ મળતી નથી, વર્ણન જ મળતું નથી, પુરાવાય મળતા નથી, એવી અવિગતની વિગત સદગુરુ મહારાજ સિવાય કોઈ પણ બતાવી શકે એમ નથી. કારણ કે ઘણીવાર મહાપુરુષો બીજાનો જીવન ચરિત્રો લખતા હોય છે. એનો અર્થ એ થયો કે કોં તો એને પૂછીને લખો, અર્થાત એને પાસે રાખીને એ કહે એ રીતે લખો. પણ શું 10-15 વર્ષનો બાળક 80 વર્ષના વૃદ્ધનું જીવન ચારિત્ર લખી શકશે ખરો? તો બને એવું નથી. એમાં કોઈક ને કોઈક ગોટાળા થવાના. આને અનુમાન કહેવાય, એક્ઝેક્ટ ના કહેવાય. માટે કોઈના પણ જીવન ચરિત્રમાં ઉતરવામાં મજા નથી.
જેટલું જીવન ચરિત્ર જોવા જઈશું એટલું આપણા વિષયમાં, આપણા લક્ષ્યાર્થમાં, આપણા અધ્યાત્મ સ્વરૂપમાં બગાડ થવાનો ને થવાનો. કારણ કે મહાપુરુષો શરીરથી, મનથી, વાણીથી, કર્મથી, ચારિત્રથી, જ્ઞાનથી અને સ્વભાવથી એક રૂપ હોય છે. આવું સદગુરુ મહારાજનો ઉપદેશ છે. એમ આત્મારામ એમ કહત. હવે આત્મારામ એમ કહેવા માગે છે કે જેના જીવનમાં, જેના દ્રઢ વૈરાગ્યની અંદર સંતોના સતત સત્સંગરૂપી અભ્યાસથી એનું જીવન એ નવ જીવન બની જાય છે. કરે નવ જીવન નિર્માણ. સદગુરુ એવા શોધીએ એવું એમનું જીવન બની જાય છે. પછી કોઈ અધિક ન્યૂન કશું જ રહેતું નથી. બસ બિલકુલ પોતાના સ્વસ્વરૂપની પ્રાપ્તિનો લક્ષ્યાર્થ એ જ પોતાના જીવનમાં શાંતિ શાંતિ શાંતિ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.